દ્રષ્ટા હોય, દ્રષ્ટાનો જે ભ્રમ રાખે એને પરમ ચિદાકાશ માણસ દેખાય. અને કહ્યું કે ભાઈ પરમ ચિદાકાશ કદાચ દ્રષ્ટાનો વિષય ના એટલે સાક્ષાત ના થાય, તો એને કઈ રીતે ઓળખવું પડે? એટલે પરમ ચિદાકાશ પ્રકાશ તો છે જ હે, એ છે પણ નિસંગ તો છે. એ પ્રકાશ પોતામાં પ્રકાશ જ છે પ્રકાશ જ છે અને એમાં પોતામાં બીજું કાંઈ નથી. કાંઈ નથી. તો પછી જે કાંઈ નથી એને ક્યાં ઓળખવાનું છે? હે, એટલે એ ચાલુ રહે જ ને ત્યાં પછી એ ક્યાં કઈ છે? એ કઈ રીતે ઓળખવો એ પ્રશ્ન જ ના આવે. એ તો પાછું જુદો રહે. અને જો કદાચ એ ઓળખનાર રહ્યું હોય તો એ શું કરે કે હું ઓળખનાર રહ્યો નથી ને હું જ પ્રકાશ છું. અને પછી જે પરમ ચિદાકાશ પ્રકાશ હોય ને એ સામાન્ય માણસ છે, એ તો બોલે જ છે. એવું જ કરી કાંઈ વાંધો નહીં, જે નેટ પ્રેક્ટિસ છે થવા દે.